જે મારુતિની વિક્ટોરિયસ જે છે જે લોન્ચ કરી છે આજે અમે અમારા બરોડા રવિરત્ન અરેનામાં. તો એકચ્યુઅલી બેઝિકલી મારુતિ જે વિક્ટોરિયસ લોન્ચ કરી છે એનું જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મમાં અમારા 3 સેગમેન્ટ કવરઅપ થાય છે. એક તો એસયુવી સેગમેન્ટ કવરઅપ થાય છે, બીજું કે ડીઝલ વર્ઝન ગાડીઓ જે બજારમાં જે છે એને કોમ્પિટિશનમાં અમારી આઈડિયા સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી અમે મારુતિએ લોન્ચ કરી છે. અને જે ઈવી છે, જે બજારમાં ઈવી બી છે, ઈવીની અગેન્સ્ટમાં અમારી આઈડિયા જે છે એ સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી એને બી કમ્પીટ કરશે અને એની જે માઇલેજ જે છે 28ની માઇલેજ છે. તો આ લોન્ચિંગ જે અત્યારે કર્યું છે એ લોન્ચિંગ જીએસટીનો જે રેટ કટ થયો છે ત્યાર પછી અમે એની પ્રાઇસ જે ઓછી જે મતલબ મોદી સાહેબના ગાઈડલાઇનમાં જે બી કંઈક રેટ કટ થયો છે 45%માંથી 40%માં, તો એ 5%નો બેનિફિટ સાથે અમે ગાડી આજે લોન્ચ કરી છે. ખાસ કરીને ગાડીમાં વિશેષતા શું છે? નવી વિશેષતા ગાડીમાં વિશેષતા છે, એક તો ADAS ફંક્શન આવી જાય છે ગાડીમાં, બીજું કે 5 સ્ટાર સેફ્ટી છે જે અત્યાર સુધીની ઓટોમોબાઈલ્સમાં 5 સ્ટાર સેફ્ટી એસયુવીમાં કોઈ ગાડીમાં છે નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ વ્હીકલ જે 5 સ્ટાર રેટિંગમાં અત્યારે મારુતિની છે.